સાવરકુંડલા ખાતે બ્રહ્મસેના દ્વારા આયોજિત શ્રી શક્તિ નવરાત્રિ મહોત્સવ ભક્તિ સાથે સાંસ્કૃતિક રંગોથી છવાઈ ગયો છે. બ્રહ્મસેના દ્વારા 13 વર્ષથી સતત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રહ્મ પરિવારો બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજે ભૂદેવો દ્વારા વિશેષ પૂજા અને આરતી સાથે માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં દાતાઓ, આગેવાનો અને તમામ બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીની આરાધનાના પર્વને ઉજવી રહ્યા છે. બ્રહ્મસેના દ્વારા વર્ષ દરમિયાન અનેક સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે. બ્રહ્મસેના સાવરકુંડલાના પ્રમુખ કિરીટભાઈ મહેતા, માર્ગદર્શક ચિરાગ આચાર્ય, પ્રોજેક્ટ કન્વીનર વિશ્વાસભાઈ દવે તથા ઉપપ્રમુખ પુનિત જોશી, મંત્રી મનીષ દવે તથા સમગ્ર ટીમ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સાવરકુંડલાથી રિપોર્ટર યશપાલ વ્યાસ. બ્રહ્મસેના દ્વારા જે છેલ્લા 12 વર્ષથી જે નવરાત્રીનું આયોજન થાય છે તે ખૂબ જ સરસ રીતે થાય છે અને ખૂબ જ આનંદ કરીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે. બધી છોકરીઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને ખૂબ જ આનંદ કરે છે અને બધા બ્રહ્મ પરિવારો ભેગા થઈને આનંદ મેળવે છે. સિટીના પાર્ટી પ્લોટ જેવો અમને આનંદ પડે છે.